ઘટે ને તો પાણીનું કહેવા જઈને તો અમને ગ્રામ પંચાયતમાં જવાબ દેતા નથી, અમને પૂરું પાણી નથી મળતું, રોડની કોઈ સુવિધા નથી, અને કાગળિયા અમારે ઘટે છે એ કોઈ કાગળિયા અમને કરી દેતા નથી પૂરા, તો એ અમારે સુવિધા તો જોઈને સાહેબ. બિલ્ડરોને કહેવા જઈને તો બિલ્ડરો જવાબ નથી દેતા, એ કે અમે તમને ફાઇલો આપી દીધી છે, હવે અમે સારું કાંઈ ન હાલે એમાં, અમે તમને આપી દીધું છે બધું, તો અમારે કાગળિયા ઘટે છે તો એને પૂરા તો કરી દેવા પડે ને સાહેબ. અમારા પરિવારના છોકરા સિરામિકમાં જાય છે, 10,000 પગાર છે, અને મારા ઘરવાળા પંચરનું કામ કરે છે. કેટલા વર્ષ પહેલા અહીંયા રહેવાય? અમે 5 વર્ષ. ત્યારે પાણીની સુવિધાની શું સુવિધા? ત્યારે હતી, પણ હમણાં વર્ષ 2 વર્ષથી તો હાવ અઠવાડિયા પાણી આવે છે. ત્યારે મકાન લીધા ને ત્યારે દસ્તાવેજ બિલ્ડરે કીધું તું પાણી આવજો, અને પછી બિલ્ડર અવરા થવા માંડ્યા એટલે ગ્રામ પંચાયત અવરી થઈ ગઈ, પાણી અમને અઠવાડિયે મળે છે. અમને પ્લોટના દસ્તાવેજ આપીને મકાન અમને આપ્યા છે બિલ્ડરે, અને અમારી યારે છેતરપિંડીનો દાવો અમે એની યારે પોલીસ સ્ટેશને કરેલો છે, પણ અમે લોકોએ બિલ્ડરે અમને કીધું કે તમારે થાય એ કરી લ્યો, તમારે કાંઈ નથી થવાનું. બસ એ રીતે અમે પોલીસ સ્ટેશને 3-4 મહિનાથી બધા એક સાથે જાય છીએ, નોકરી ધંધામાંથી બધા બંધ કરી બરોબર, અને હજી અમને કોઈનો નિવાડો આવ્યો નથી. કઈ પ્રકારની મુશ્કેલી? અમને રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ નથી અમારે, અને વારી ઘણીએ લાઇટો હોઈ જાય તો જીબીવાળા એમને જવાબ આપતા નથી કે ભાઈ તમારા સોસાયટીમાં પ્રશ્ન આ રીતે છે, કાગળિયા પૂરા નથી. એના માટે અમે આ બધાએ અત્યારે સોસાયટીવાળા બધા એક સાથે જાગૃત થયા છે. અત્યારે અમારી પાસેથી 5,000 રૂપિયા માગે છે કમ્પ્લીશનનો કાગળ આપવાના, બરાબર. એને કારણે થઈ અને અમે ઘણી જગ્યાએ સરકારી ખાતાની અંદર અમે રિક્વેસ્ટ કરી છે, જેમ કે અમે કલેક્ટર સાહેબને મળ્યા, બરાબર, નાયબ કલેક્ટર સાહેબને મળ્યા, તાલુકામાં ગયા, ટીડીઓને મળ્યા, પણ ઘણી બધી અરજીઓ આપી છે. છેલ્લા 3 વર્ષની અંદર લગભગ 6-7 અરજીઓ અમે આપેલી છે, ને એનો કોઈ પણ ચુકાદો આજ સુધી આવેલો નથી. એ સિવાય રોડ રસ્તાનો પ્રશ્ન છે. રસ્તાનું કીધું હતું કે અમે ભાઈ રસ્તા તમને રોડ સુધી પહોંચાડી દેશું, તો રસ્તા કોઈ જાતના એને કરી દીધેલા નથી. અંદર એના ખુદના મકાન છે બિલ્ડરના, એના મકાનમાં છોકરાઓ ભરી દીધા છે, ફેમિલીઓને હેરાન કરે છે, ફેમિલી હેરાન થાય છે. ઘણા બધા મુદ્દા છે કે જેને કારણે રહીશો પરેશાન થાય છે, બહુ હાલાકી છે રહીશોને રહેવા માટે. અને આ બધાય પ્રશ્નો અને આ બધાય મુદ્દાના બાબતે અમે તાલુકા પોલીસ સ્ટેશનમાં અમે કાલે ફરિયાદ કરાવેલી છે બિલ્ડરો વિરુદ્ધ. કે ત્યાં રોડ રસ્તા, પાણી, ભૂગર્ભ ગટરની સુવિધા જે તે બિલ્ડર અથવા જે તે બિનખેતી કરનારને આપવાની હોય છે. તે સોસાયટીનો પ્રશ્ન એવું છે કે અમને સુવિધા પૂરી પાડવામાં આવતી નથી. ખરેખર તો પંચાયતને જ્યારે રોડ રસ્તા રાજીનામાનો હુકમ થાય અને સોસાયટી જ્યારે પંચાયતને સોંપવામાં આવે તે પછી અમે પંચાયત દ્વારા સરકારશ્રીના નિયમ અનુસાર પ્રાથમિક સુવિધા આપવાની થતી હોય છે.